પંચમહાલમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખના નામ સત્તાવાર જાહેર કરાયા। ભાજપે જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે નીરજભાઈ પટેલની પસંદગી કરી। મહેન્દ્રસિંહ ચાવડા ઉપપ્રમુખ અને મગનભાઈ પટેલિયા કારોબારી અધ્યક્ષ બનશે। ગોધરા ભાજપ કાર્યાલય કમલમ ખાતે મેન્ડેટ જાહેર થતા ખુશીનો માહોલ છવાયો છે। સ્પષ્ટ બહુમતી વચ્ચે ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભરી દીધા। આવતીકાલે કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાનારી સામાન્ય સભામાં મહોર લાગશે। पार्थ पंचाल संवाददाता फोन लाइन पर जोड़ाई गया है। पार्थ, शू विगत है आ मुद्दा पर? जी संजीवनी, चौक्कस पंचमहाल जिल्लाना गोधरा स्थित जिला भाजप कार्यालय कमलम खाते આજરોજ जिला भाजपना હોદ્દેદારો અને જે પંચાયતના બેઠકમાં મળેલી સભ્યોની મહત્વની બેઠકમાં આજરોજ જિલ્લા પંચાયતના જે પ્રમુખ અને ઉપપ્રમુખના નામ જાહેર કરવાનું જે મૌખિક જાહેરાત કરવામાં આવી હતી। ખાસ કરીને વાત કરવામાં આવે સંજીવની કે હાઈકમાન્ડ તરફ પ્રદેશથી મળવામાં આવેલી જે જાહેરાતને આધારિત મેન્ડેટ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં આજરોજ પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે નીરજભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ ચાવડાની કારોબારી અધ્યક્ષ તરીકે મગનભાઈ પટેલે આમ કુલ ત્રણેય નામ આજે જાહેરાત કરવામાં આવી હતી। ખાસ કરીને વાત કરવામાં આવતીકાલે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા યોજાશે અને કાયદેસર રીતે ત્રણે ત્રણ હોદ્દેદારો આવતીકાલથી જોડાવાના છે। ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભાજપ પ્રમુખ દ્વારા આ ત્રણેયને વિધિવત રીતે જાહેરાત કરી દેવામાં આવી હતી અને ભાજપના વિકાસના જે નવું સુકાન કઈ દિશામાં લઈ જશે તેને લઈને હાલ જિલ્લામાં જે વાતા વેગળે નજર રહેવાની છે। ત્યારે ખાસ કરીને જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખોની જાહેરાત થઈ જતા સમગ્ર પંચમહાલ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં જે અત્યારે આનંદની લાગણી જોવા મળી છે। જી ધન્યવાદ જાણકારી માટે।